નમસ્કાર દોસ્તો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે મિત્રો બે નવી યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જે ખેતીવાડી વિભાગની અંદર ચાલુ છે। જે યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટર ટેલર એટલે કે ટોલું ખરીદવા માટે સહાય યોજના અને સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝાટકા મશીન ખરીદવા માટે સહાય યોજના, આ બંને યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ને જે યોજનાની અંદર વાત કરીએ તો કોઈ પણ તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી, એટલે મિત્રો બધા જિલ્લા અને બધા તાલુકાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે। તો જો મિત્રો તમારે પણ લાભ લેવો હોય તો તમે યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી અથવા તો જે સાધન ખરીદવાનો એ સાધન ખરીદીને યોજનાની અંદર લાભ પણ મેળવી શકો છો। ચાલો તો હવે વાત કરીએ કે કોને કેટલો લાભ મળવા પાત્ર થશે, કેવી રીતે લાભ મળે છે, કઈ જાતિના કયા ખેડૂતોને કેટલો લાભ મળશે, સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો આ કહેજો વિડીયોમાં। અને વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તો આ બંને યોજનાઓની અંદર લાભ પણ લઈ શકે। યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજનાઓ આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ચાલુ થઈ છે। જે યોજનાઓનું નામ શું છે એ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર એટલે કે ટ્રેક્ટર પાછળની જે મિત્રો ટ્રોલી આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને બીજી જે યોજના છે એ વિશે વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝાટકા મશીન ખેતરની આજુબાજુ ઝાટકા મશીન લગાવવા માટે તમને સહાય મળવા પાત્ર થશે। પહેલા નંબરની યોજના એટલે કે ટ્રેક્ટર ટેલર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો એટલે બધા ખેડૂતોની અંદર બધા ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા મહત્તમ રૂપિયા જે મિત્રો 30,000 બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। તમે મિત્રો ટ્રોલી ખરીદો છો જેની જે ટકાવારી છે એટલે કે 20% અથવા તો મહત્તમ રૂપિયા 30,000 એ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી, તો હવે આપણે આગળની યોજના એટલે કે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝાટકા મશીન વાળી યોજના છે એ વિશે આપણે વાત કરીએ। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ લગાવવા માટે એટલે કે ઝાટકા મશીન લગાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે, એ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડમાં જેને લાભ નથી લીધેલ એ ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ તો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% સહાય અથવા તો મહત્તમ રૂપિયા જે 15,000 બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। તમે મિત્રો સોલાર ફેન્સિંગ એટલે કે ઝાટકા મશીન ખરીદો છો તેની સાથે જે મિત્રો અલગ અલગ વસ્તુઓ છે એ પણ તમને હું કહું છું એ વસ્તુ તમારે પણ સાથે લાવવાની રહેશે। સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, બુટર એટલે મિત્રો એવી જે વસ્તુઓ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલ છે અને વિડીયોની અંદર તમે દેખી રહ્યા છો એ વસ્તુઓ પણ તમારે લાવવાની રહેશે। એવી વસ્તુઓ જો તમે ખરીદો તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે, જેની અંદર 50% અથવા મહત્તમ રૂપિયા 15,000ની તમને સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે વાત કરીએ। છેલ્લી તારીખ આ યોજનાની અંદર છે તો મિત્રો 11/12/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। ત્યાં સુધી મિત્રો તમે યોજનાની અંદર લાભ લઈ અને સબસિડી મેળવી શકો છો। ઝાટકા મશીનની અંદર મિત્રો તમારે પહેલી ખરીદી કરવાની રહેશે અને પછી મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે। ટોલાની અંદર પહેલું ફોર્મ ભરો, પાસ થાય તો જો મિત્રો તમારે જરૂરિયાત હોય તો સબસિડી પાસ થઈ તો તમે લઈ શકો છો। અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।